દિવસો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને આપેલા નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે હવે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તો પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે, જેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે। વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતા સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળે ટોળા પણ ભેગા થઈ ગયા હતા। તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી છે। તો પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાતે અમે 1 વાગે 12 કરતા જાતે બાબાના ટેક્સી ત્યાં સુધી કશું નહોતું। પછી અમે ઘરે જઈને સૂઈ ગયા। સવારે એક છોકરો કહેવા આવ્યો મને કે આવું થયું છે તો તું આય। તો હું સવારે આવ્યું જોયું તો બાબા સાહેબનું નાક અને ચશ્મા તૂટેલા હતા। એટલે પછી મેં 100 નંબર કોલ કર્યો, પોલીસને જાણ કરી, મારા સ્થાનિક જે સંગઠનો એમને જાણ કરી અને આ આગળની કાર્યવાહી થાય જલ્દી પકડાય આરોપીઓ વહેલી તકે અને એમને કડકમાં કડક સજા। કડક એટલે આખા ઇન્ડિયામાં એનો એક દાખલો બેસે કે આ વસ્તુના આખા થયું છે ભવિષ્યમાં, એવી અમારી 17મી ડિસેમ્બરે અમિત શાહ ગૃહમંત્રીએ જે નિવેદન આપ્યું અને એમણે આ અમદાવાદના અંદર ગાડી માટે બીજા માટે પર ગાડી દોડવા માટે આ સામાજિક તત્વો સાથે આવું કૃત્ય કરાવ્યું છે। એમના જ માણસો કોઈ ગણતરીના માણસો દ્વારા આવું કૃત્ય કરાવ્યું છે અને એ આરોપીને ખરેખર પકડવું પડશે અને આરોપી જો પોલીસ નિષ્ક્રિય બને છે તો અહીંયા ચક્કાજામ થશે અને આખું ગુજરાત અને આખું વિશ્વ પણ આના માટે તૈયાર છે। બાબા સાહેબનું અપમાન અમે નહીં ચલાવી લઈએ। બાબા સાહેબ અમારા ભગવાન છે। ત્યારે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી વ્યાકુળ થઈ ઉઠ્યા અને તેમણે આ ઘટનાને દુઃખદ જણાવતા ઉમેર્યું કે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવા વાળાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આરોપીઓને કડક સજા કરવામાં આવે, જેથી બીજા કોઈ પણ મહાનુભાવોની મૂર્તિ સાથે ચેડા ન કરે। ગુજરાતમાં આજે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે, તોડવામાં આવી છે। આ કૃત્ય કોણે કર્યું છે, કોના ઈશારે કર્યું છે? બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો? તમે શું સાબિત કરવા માંગો છો? અને ગુજરાતમાં પાછું ભાજપના રાજમાં એ દુઃખદ ઘટના છે। આજે બહુ જ ખેદજનક ઘટના સાથે મારે એટલું કહેવું પડે છે કે બાબા સાહેબ માત્ર દલિતોના ભગવાન નથી, આપણા સૌ માટે જે તમામ ગરીબો, વંચિતો, અમીરો, શોષિતો આ બધાને હક અને અધિકારો આપનારા બાબા સાહેબ છે। એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ। આજે તમામ મુદ્દાઓ આપણે ઉઠાવી શકીએ છીએ, બોલી શકીએ છીએ, બાબા સાહેબને દુઆ કરે। ત્યારે બાબા સાહેબને મૂર્તિને ખંડિત કરનાર જે પણ આરોપીઓ હોય એ ભાજપના રાજમાં આવી ઘટનાઓ ઘટી રહી છે, એ દુઃખદ છે। એ જે પણ આરોપીઓ હોય, તમે સામાન્ય ચોરનો પણ જુલુસ કાઢો છો, આવા આરોપીઓને પણ સરા જાહેર જુલુસ કાઢવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા કોઈ પણ, ન માત્ર બાબા સાહેબ પણ કોઈ પણ મહાનુભાવોની મૂર્તિઓને ખંડિત કરવાનો કોઈ વિચાર પણ ન કરી શકે। જય હિન્દ।